ઝાલોદ વિધાનસભામાં ધારાસભ્યના હસ્તે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું. 28/2/2026 શનિવારના રોજ સાંજે 5:30 સુધીમાં દાહોદ જિલ્લાના ઝાલોદ સહિત 130 ઝાલોદ વિધાનસભા વિસ્તારમાં ગામોમાં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મહેશભાઈ ભુરિયા ઉપસ્થિત રહ્યા હતા અને ગામજનોને હોળી ધૂળેટીના અવસરની શુભકામનાઓ પણ પાઠવી હતી. આ અભિયાન હેઠળ કુલ 30 વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં આશરે 41.280 કિલોમીટર માર્ગના નિર્માણ અને સુધારણા માટે કુલ 1964.601 લાખના ખર્ચે કામગીરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિવિધ એજન્સીઓ દ્વારા રોડ રિસર્ફેસિંગ, આંતરિક માર્ગ નિર્માણ, ગામથી ગામને જોડતા રસ્તા, એનજીપી અંતર્ગત સુધારણા તથા કોન્ક્રીટ રોડના મજબૂતીકરણ જેવા કામોનું હાથ ધરાયું હતું. નવીન માર્ગ સુવિધાઓથી ખેડૂતોને ખેતી પેદાશ બજાર સુધી ઝડપી પહોંચવાની સગવડ મળશે. વિદ્યાર્થીઓને શાળા અને કોલેજો સુધી સરળ અવરજવર મળશે. વિધાનસભા વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી અને શાળાઓમાં લાઇબ્રેરી સુવિધા વધારવા, વિદ્યાર્થીઓને વધારાનું જ્ઞાન, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં મદદ અને વાંચનની ટેવ અને વ્યક્તિગત વિકાસ માટે સારો માહોલ મળ્યો હતો. દિવસભર દરમિયાન વિવિધ ગામોમાં પહોંચી અને વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગોમાં હાજરી આપવામાં આવી હતી. ગામજનો સાથે સીધો સંવાદ કરીને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપતા લેખિત માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી પણ આપવામાં આવી હતી.